રોટો પમ્પ્સ લિમિટેડ ગુજરાતી રોકાણકાર મિત્રો, એક સ્મોલ કેપ પમ્પ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ખરીદો અને લાંબા સમય માટે હોલ્ડ કરો. સોલાર પમ્પ્સ અને ડાઉનહોલ પંપ કંપની માટે ગેમ ચેન્જર બની શકે છે. કંપની ભારતમાં પ્રોગ્રેસિવ કેવિટી પમ્પ્સની અગ્રણી ઉત્પાદક છે, જે કાર્યક્ષમ અને વિશ્વસનીય પમ્પિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટે પ્રખ્યાત છે અને જ્યાં પ્રવાહીનો ઉપયોગ વધુ હોય છે તેવા ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે. આ કંપનીના પંપનું એક્સપોર્ટ 55+ દેશમાં થાય છે. કંપની વિશ્વભરમાં ઘણી પેટા કંપનીઓ ધરાવે છે. આ પેટા કંપનીઓમાં રોટો ઓવરસીઝ, રોટો પમ્પ એન્ડ GmbH, રોટો પમ્પ્સ આફ્રિકા લિમિટેડ, રોટો પમ્પ્સ અમેરિકા, રોટો પમ્પ્સ નોર્થ અમેરિકા, જે US ઓપરેટિંગ પેટા કંપની પણ છે. કંપનીની પ્રોડક્ટ અને પંપની વેરાયટીમાં પ્રગતિશીલ કેવિટી પંપ, ટ્વિન સ્ક્રૂ પંપ, ગિયર પંપ, મેસેરેટર, AODD પંપ, રેટ્રોફિટિંગ સ્પેર પાર્ટ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીના પંપ ગંદા પાણીના નિકાલમાં, ખાંડ ઉદ્યોગમાં, કાગળ, પેઇન્ટ, તેલ અને ગેસ, કેમિકલ અને પ્રક્રિયાઓમાં, સિરામિક્સમાં, ફૂડ અને બેવરેજીસ, રિન્યુએબલ એનર્જી અને પાવર, ખાણકામ અને વિસ્ફોટકોમાં, મરીન અને સંરક્ષણમાં આ પંપનો ઉપયોગ થાય છે. કંપનીની ઉત્પાદન ક્ષમતા વિશે વાત કરીએ તો કંપની નોઈડા ખાતે એક ઉત્પાદન એકમ ધરાવે છે અને તેની મશીન શોપમાં CNC મશીનો, સ્પેશિયલ પર્પઝ મશીનો, એક ઇન-હાઉસ ટૂલરૂમ વગેરે સહિત અત્યાધુનિક મશીનોનો સમાવેશ થાય છે. કંપનીના ગ્રાહકોમાં ભારતમાં કંપનીના મૂલ્યવાન ગ્રાહકો પ્રખ્યાત કંપનીઓનો સમાવેશ થાય છે, જે વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે, જેમ કે રિલાયન્સ, કેડબરી, નેરોલેક, વેદાંત, NTPC, ONGC, EIL, પતંજલિ, ડાબર, HPCL, BPCL, LOCL જેવી મોટી મોટી કંપનીઓની રોટો પંપની ગ્રાહક છે. કંપનીની આવક વર્ષ 2023માં પમ્પ્સમાંથી 56.3%, સ્પેર્સમાંથી 41.2% અને અન્ય આવક 2.5% હતી. વર્ષ 2023માં કંપનીની આવક નિકાસમાંથી 71.2% હતી અને ભારતમાંથી 28.8% હતી. કંપનીનું માર્કેટ કેપ 1258 કરોડ છે. શેરનો હાલનો ભાવ ₹400 છે. કંપનીનો PE રેશિયો 31 છે. ROCE 25.8%. કંપની ઉપર દેવું 0.27 છે અને 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 19.5% છે. વાત કરીએ ઇન્ડસ્ટ્રી આઉટલુક વિશે તો વૈશ્વિક ઔદ્યોગિક પંપ બજારનું મૂલ્ય 2021માં $69.85 બિલિયન હતું અને 2030 સુધીમાં 6.3%ની CAGR થી રહેવાની ધારણા છે. કંપનીની અદ્યતન પંપ ટેકનોલોજી ગંદા પાણી, કૃષિ, પાવર અને રસાયણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા વધારે છે. વૃદ્ધિના ડ્રાઈવરોમાં તેલ અને ગેસ ઉદ્યોગમાં રોકાણમાં વધારો, નવી પ્રોડક્ટ લોન્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડનો સમાવેશ થાય છે, જે પંપની વધુ માંગમાં ફાળો આપે છે. કંપનીની મુખ્ય વિશેષતામાં કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 31.2% CAGR થી નફામાં સારો વધારો કર્યો છે. કંપની તેલ અને ગેસ ઉદ્યોગ અને સોલાર પમ્પિંગ સિસ્ટમના પ્રોજેક્ટમાં ટૂંક સમયમાં ચાલુ કરશે. કંપનીએ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન વધાર્યું છે, જેમ કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, તેલ અને ગેસ, બાયોગેસ અને સામાન્ય ઉદ્યોગ. કંપની નવીનીકરણીય ઉર્જા જેમ કે સોલાર પમ્પિંગ સિસ્ટમ જેવા સરકારી પ્રોજેક્ટ સાથે જોડાશે. કંપની સૌર પ્રોજેક્ટમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે. કંપનીના નકારાત્મક પહેલુંની વાત કરીએ તો મોટાભાગની આવક નિકાસમાંથી આવે છે, તેથી એક્સપોર્ટમાં વધઘટ ચિંતાનો વિષય છે. કંપની તમામ મોટા દેશોમાં કાર્ય કરે છે. કોઈપણ પ્રતિકૂળ ભૌગોલિક, રાજકીય અને આર્થિક વિકાસ કંપનીની કામગીરીને પ્રતિકૂળ અસર કરી શકે છે. કંપનીનો ભવિષ્યનો ધ્યેય કંપનીનો ધ્યેય ડાઉનહોલ પંપ અને મડ મોટર્સ જેવા નવા ઉત્પાદનો રજૂ કરીને તેની બજાર હાજરી અને બજાર હિસ્સો વિસ્તારવાનો છે. ઉપરોક્ત ડેટા ખરીદી અને વેચાણની ભલામણ નથી. વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને શીખવવાના હેતુ માટે કરવામાં આવ્યું છે.